સ્કૂલથી આવી ગઈ છું ને હવે જવું છે નાહવા. તો પહેલાં તો નાહતા આવીએ, બહુ ગરમી લાગે અને કાંઈ નાહતા આવીએ પછી ધોઈને આવતો રહેશે મસ્ત મજાનું. અને જોઈ લો આ નવા કપડાં લાવ્યા હતા ને મારા પપ્પા લાવ્યા તે પહેર્યા છે. અને જોઈ લો અમારું નવું ટીવી ફિટ થઈ ગયું છે. અને ને આમાં ને આ 3 પિન લાવવી પડી કેમ કે ને આમાં એક જ છે પ્લગ, એટલા માટે 3 પિન લાવવી પડી. અને આ જોઈ લો અમારા ટીવી સ્માર્ટ ટીવી. આ ટીવી કેમ કે લગાવી કેમ કે ને આ ટીવી છે ને ખરાબ થઈ ગઈ, એટલા માટે આ ટીવી લગાવી. ત્યારે તો મારી પરીક્ષા ચાલુ થઈ જઈએ એટલે પહેલાં તો ને વાંચવા બેસવું પડશે. પહેલાં તો ચોપડી લઈ લઉં કાઢીને. તો ચોપડી કાઢી લીધી છે આપણે તેની. તો પહેલાં તો વાંચી લઈએ અને પછી તમને મળું. તો આપણે વાંચી લીધું છે અને પાણીની બાટલો પણ ભરી દીધો. અને આ જોઈ લો આ મમ્મી અને કામેથી હવે આવ્યું ચમ કે આડા થઈ ગયા. તો આપણે હવે જમવાનું પેડાનું શાક અને ઘઉંની રોટલી. તો ખાઈ લઈએ પહેલાં તો પછી તમને મળું કન્ટિન્યુ. બસ આપણે મેના રાણીને લઈ જઈએ ગેટ. ખાઈ લીધું છે ને હવે જઈએ આપણે મેના રાણીને લઈને ગેટ બાજુ. અને જોઈ લો આવો તો બોટલો ભરી લીધો. ગરમી એટલી પડે છે ને તો જોઈ લો રૂમાલે લઈ લીધો કીધા છે કે નહીં. એટલે હવે આપણે જઈએ મેના રાણી ગેટે. તો ત્યાં જઈને તમને મળું. તો આવી ગયો છું આપણે ખજૂરી નીચે કેમ કે ને ત્યાં મોટર ચાલુ હોય ને એટલે પાણી ભરે એટલે આપણે મોટર બંધ કરવાની છે. અને તો આપણી મેના રાણીને મસ્ત સાયલે છે ને લગાવી દઈએ. પડી જાય ઢાળમાં છે ને એટલે ફાઇનલી આપણે મેના રાણીને લગાવી દીધી સ્ટેન્ડ ઉપર. અને આટલે થોડી વાર બેસીએ પછી મોટર બંધ કરી નાખીએ ત્યાં સુધી વેટ કરીએ. તો તમને પહેલાં તો હા ને બેસવું પડશે એટલે પછી તમને મળું. તો હવે આવી ગયા છીએ મોટર બંધ કરવાનું. જોઈ લો હવે મોટર બંધ કરી દઈએ. તો મોટર બંધ કરી દીધી છે. પહેલાં તો જોઈ લો પાણી આવેલું છે જોરદાર, હોજ ભરાવાનું ચાલુ છે, ખાલી થઈ જાય ને આ પીવાનું જ છે. પેલું જો ને પેલી બાજુ ટોટી આવે ને એ પીવાનું. તો હવે આપણે સાયકલ જોઈ લો પેલે ત્યાં જ પડી હા. અને હવે આપણે ત્યાં જઈએ તો કન્ટિન્યુ. પહેલી તો ખજૂરી ત્યાં ગયા કેમ કે ત્યાં બહુ તાપ લાગતો એટલે આપણે કાકા જોડે આવી ગયા પંખે હવા ખાવા. ખાધું કાકા? ખાધી મારું ના બનાય. ચાલ સારું બને. હા સારું બને. શરમ આવે ચાલ. તો હવે થોડી વાર બેસીએ. પહેલાં તો તરસ લાગી એટલે પાણી પી લઈએ. હા અત્યારે તો 40 ડિગ્રી હા ગરમી. પહેલાં તો પાણી પી લઈએ. પાણી એ બહુ ઠંડુ છે એટલે પી લીધું હવે પાણી બાકી દીધી બોટલ. તો પાણી પી લીધું છે તો આને મૂકી દઈએ. બહાર બી ચોજ્યા ગમડી ગયા કેટલા દાડાઓને હા પછી ઘરે આવી ગયો. ના જોઈ લો કૂતરા મસ્ત રીતે ઊંઘ્યા. પાણી સોડ્યું ને એટલે ઠંડકના. અને અમારા શશી છે અમારા એટલે ગેટે ચોકી કરે આખી રાત. કેમ કે એના ને 2 ટાઈમ દૂધ મળે, એક સવારે અને ખોજે અંદર ના 3 ટાઈમ રાતે મળે. હવે આપણે પહેલાં કુંડા જોતા આવીએ. અને આ જો અમારે કાળું પહેલાં તો કુંડા જોતા આવીએ કે પાણી ભરેલું હોક નહીં. પાણી તો ભરેલું જ છે આમાં, સારું ભરેલું આમાં ફૂલ ભરેલું. પણ આપણે આને ધૂળી ફરતી છાંય મૂકીને પાવું ભરવું પડશે કેમ કે આમાં કચરો બહુ હોય. જોઈ લો
આમ તો દેખાય એમ જોઈ લો હા ને કચરો એટલે પહેલાં તો આને ઢોળી દઈએ છાંયલા ઉપર મૂકી દઈએ પહેલાં હું ઢોળીને આટલે મૂકી દઉં અને ભરી નાખું પછી તમને મળું તો પાણી ભરી નાખી છે તો જોઈ લો પાણી હવે કેવું મસ્ત ચોખ્ખું ચોખ્ખું અંદર નીચે ઊલ વળી એટલે એવું દેખાતું હશે જોઈ લો ચોખ્ખું અરે કશું પાણીમાં પડી ગયું ચલો એને પાણીમાંથી નાખી દીધું જોઈ લો પેલું તાજું પીવાનું હોય ને એ અમે પીએ કૂતરા માટે ભરીએ જોઈ લો તો હવે હે ને ચકલાના તો દાણા હોય છે ચેક કરો મતલબ આટલે આ લટકાયેલું હોય ને એમાં ચકલાના દાણા હોય તો હવે પહેલાં તો હોય ને થોડીક વાર દાણા લઈ જઈએ પછી ચકલા નાખી પછી તમે દાણા લઈ લીધા છે ને જોઈ લો દાણા એક વાટકી ભરી હવે તો દાણા નાખી દઈએ પછી ખોલી હાથ જોઈ લો ખોલી હાથ હવે આ જો અમારા શશીબેન ઉઠીને જ્યાં કૂદે રાખે ખાવાનું લઈને ખાવાનું નહીં તો ચકલાને છે હાથ મને કહો હાથ મારી નાખશે પહેલાં નાખી દઉં પછી એને એ બાજુ પહેલાં તો હું કમ્પ્લીટ નાખી દઉં પછી તમને મળું તો કન્ટિન્યુ જોઈ લો વાટકી આખી સાફ કરી નાખીને જોઈ લો બધે દાણા નાખી દીધા એ બાજુ અને ના પાણીમાં થોડાક નાખતું નથી ચોખ્ખા પડી જાય તે પણ મેં સાફ કરી દીધા અને આટલે નહોતા પડ્યા પણ આમાં વધારે પડ્યા હતા એટલે મેં એ પણ સાફ કરી દીધા હવે કૂતરાના પાણી ભરેલું હા પહેલાં હું ને એને સાફ કરી દઉં વાટકી આપણે પહેલાં મૂકી દઈએ હવે એને લઈ લઈએ આપણે તાર ધોઈ નાખીશું ને જોઈ લો અને જો પેલી ખીચકોલી દેખાય રહી દાણા ખાઈ રહ્યા હવે ચકલીઓ આવશે ધીરે ધીરે એ ખાઈ અને કાકડો જોઈ લો હટ અને જુદ્ધાર એ હવે ખાવા જ આવ્યો દાણા એ ખાઈ લેશે હવે ચકલીઓ આવી રહી હતી ધીરે ધીરે તો હવે કશું કરીએ કંટાળો આવ્યો જબર વિચારવું પડશે તમને મળું તો કન્ટિન્યુ વિડીયો બનાવતો હતો તો જોઈ લો હું બન્યું ના હેલિકોપ્ટર જાય પેલું જાય જો સન જોરદાર તો બરોબર તો અલે હેલિકોપ્ટર તો જતું રહ્યું અને સ્ટેશન $6.5 ભાઈ મજૂર નહીં એટલે એમાં ભાઈ $6.5 કાલનો બ્લોગ આવી ગયો છે તમે જોઈ લેજો તો હવે તમને સીધો મળું સાંજે તો સાંજે આપણે જઈએ ગેટે કરશું સાંજે એને બહાર જવાનું છે આપણે ઉનાવા ત્યાં શીખશું ખબર નહીં આજે જવાનું તો ત્યાં સાંજે તમને મળું ગયો છું ના જોઈ લો તારું નામ શું ઓય તારું નામ કે ના કોઈ આવતું નહીં બ્લોગમાં અલે આવો કે માં બ્લોગમાં કોક તો આવો આ છે ગુડ્ડીબેન અને આ છે ખેખાબેન ખેખાબેન આ ખેખાબેનને બોલાવો ને હારું ભૂમિબેન બરાબર અલે આવ કે કોઈ આવતું નહીં આ છે તારું નામ હું ભૂમિ અને તારું નામ વૈશાલી આ શિવા તારું નામ તારું હું જીતી એના બોગીબેન સંડાસ બોગીબેન આવી ગયા છીએ અને પછી જે ઉનાવા તો ત્યાં જઈને મળું તો કંટાળો પોકી જાય છે ને અમારા દાદી છે અને જો પેલા વદરા રે
મારો જોક દેખાય જોઈ લો એ દેખાય અને આપણે ત્યાં સામે જવાનું હોય ઉનાળો પહોંચી જાય તો ત્યાં જઈને તમને મળું તો કંટલી તો પહોંચી ગયા છીએ જોઈ લો ઉનાળા અને પેલો મંડપ દેખાય તો ત્યાં જવાનું અને અમારે સ્વાતિ તો જઈએ તો પાછું ત્યાં જઈને મળું તો પછી કન્ટિન્યુ ખાવાના ટાઈમે જ મળીશ ખાવા બેસી ગયા એને જોઈ લો આખું પરિવાર અને આ જોઈ લો પણ બેસી ગયા છે તો હવે ખાઈ લઈએ તમે બેસી ગયા છે હવે ખાઈ લઈએ તો પછી તમને બાર વાગે તો બાલવાજી ઘેર મૂકીને પછી પેલી બાજુ મોડવ કાળકા તો ઘરે પહોંચી જઈશું જોઈ લો આ છે મારા પપ્પા અને અમારી ગાડી એટલે પાર્ક કરી નાખીએ હટ તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય